આહોય વિપ્રાન વેદગ્ન સ્નાત શુચિ અલંકૃત. આહોય વિપ્રાન. નંદ બાવાએ આજે નંદાલયમાં બ્રાહ્મણોને બોલાવ્યા છે. શું કામ? લાલાજીના જાત કર્મ સંસ્કાર કરવા માટે. બ્રાહ્મણો આવ્યા છે એ કેવા છે? આહોય વિપ્રાન વેદગ્ન. વેદને જાણનારા બ્રાહ્મણો આવ્યા છે, વેદગ્ન છે. અને એ બ્રાહ્મણોએ આવતાની સાથે પેલું કામ શું કર્યું તો કહે સ્નાત. નંદ બાવાને યશોદાને કીધું પ્રથમ તમે સ્નાન કરો. સ્નાત. સ્નાત નો અર્થ થાય છે સ્નાન. સ્નાત શુચિ અલંકૃત. નંદ બાવા અને માં યશોદાએ માંગલિક સ્નાન કર્યા, નવા વસ્ત્ર અલંકારોને ધારણ કર્યા છે અને આવ્યા છે દેવ પૂજા માટે. બ્રાહ્મણોએ નંદ બાબા અને માં યશોદાની પાસે ગણપતિ મહારાજની પૂજા કરાવી છે. પુણ્યા વાચન થયું, નાંદી શ્રાદ્ધ થયું છે, આશીર્વાદો આપ્યા છે. નંદ બાબા અને માં યશોદા એટલા બધા રાજી થયા, બ્રાહ્મણોને દાન અપાણા છે. શેનું દાન આપ્યું છે? તેનું નામ નિયતે પ્રદાદ વિપ્રેભ્યાસ્મલંકૃત તિલાદિન સપ્તરત્નેધ સાતકો ભવરમ. તેનું નામ નિયતે પ્રદાદપી. બ્રાહ્મણોને ગાયોના દાન કર્યા છે. અહીંયા શબ્દ વાપર્યો છે સ અલંકૃતા. અલંકાર સહિત ગાયો દાનમાં આપી છે. તો ગાયનો અલંકાર શું? સોનાની સિંગડી મઢેલી છે, રૂપાથી ખરી મઢી છે, ત્રાંબાનો બરડો છે, ડોકમાં ઘંટડી છે, રૂપાની સાંકળ છે, દોવા માટેનું પાત્ર છે અને 1 વર્ષ ચાલે એટલું ખાસ આવી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી છે. પયસ્વિની ધેનું, દૂધણી ગાય, દૂધ આપતી ગાય. દાન કેવું દેવું ને ભાગવત શીખવે છો. હવે તો સારું છે, લોકો ઉદાર મન રાખીને દાન કરે છે. નહીતર આપણા આમ કહેવત છે, ગાય દૂધ આપતી બંધ થઈ જાય એટલે કે દ્યો બ્રાહ્મણને. કોઈને ન હાલે, બ્રાહ્મણને ભગવાનને હાલે. અને 2 દાંત કાઢીને લઈ લ્યો. રૂપિયાનો સિક્કો છોકરાએ પાણા મારી મારીને ટોચા કરી નાખ્યા હોય. છોકરો કજિયા કરતો એટલે માં રૂપિયાનો સિક્કો આપે, લે ભાગ લઈ આવ જા. આખા ગામની દુકાન ફરી આવે, આવીને માને કે માં લે આ સિક્કો, આ ક્યાંય હાલતો નથી. રાખી મૂક, હમણાં ગામમાં સપ્તાહ બેહવાની છે. એટલે ક્યાંય ના હાલે, એ બ્રાહ્મણને ભગવાનને હાલે એમ. દાન આપવું એનો મતલબ એ છે વાવવું. અને વાવવામાં દાટવામાં બહુ ફેર છે. ક્રિયા ભલે સરખી દેખાય, બહુ ફેર છે. વરસાદ વર્ષે ખંભામાં વાવણિયું નાખ્યું હોય, હાથીમાં ઓયણી બાંધી હોય, બળદના લલાટમાં તિલક કર્યું હોય, અને ખેડૂત આમ હાલ્યા જતા હોય, એટલે મારા જેવો કોઈ આવે પૂછે, કા કઈ બાજુ? શું કહીશું? વાવણી વાવવા જાય છે. ન્યાય એમ નથી બોલતા દાટવા જાય છે. શબ્દ કેવો છે?
વાવવું વાવવું એનો મતલબ એ છે કે તમે એક બીજ વાવો ને એમાંથી અનેક ગણા બીજ આપણને પ્રભુ આપે છે. ઘઉંનો એક દાણો વાવો, એક દાણામાંથી એક છોડ થાય, એ છોડમાં ઘઉંની 2-3 ડુંડી આવે, એક ડુંડીમાં કેટલા બધા દાણા હોય છે. વાવ્યો છે એક જ દાણો. તો દાન કરવું એ વાવવા બરોબર છે. નહીતર તો માટીને આમ કરે અને એમાં બીજ વાવી ઉપર માટી નાખવી એ વાવ્યું કહેવાય ને દાટ્યું કહેવાય, પણ દાટો એમાંથી કાંઈ મળે નહીં. વાવવાથી ભગવાન અનંત ગણું આપે છે. બહુ દયાળુ છે. દાનનો મહિમા હું જોઉં છું છેલ્લા 25-30 વર્ષથી બહુ વિધો છે. લોકો દાનની વાત આવે ને એટલે હવે પેલા જેવું નથી, નબળી વસ્તુ લેતા જ નથી, સારી વસ્તુનું જ દાન કરે છે. પણ એક સમય હતો અને ઘરધણીનો એવો ઈરાદો ન હોય પણ વેપારી આવું કંઈક કરતા. પૂજાપા સત્યનારાયણ ભગવાનની કથા હોય ને પૂજાપો લેવા જાય અને એમ કહે કે આમાં એક ધોતી, એટલે વેપારી પૂછે દેવાનું છે ઘરમાં વાપરવાનું છે? કે બ્રાહ્મણના પૂજાપામાં આ છે આપવાનું છે. ઉપરથી લઈ લે, ઉપરથી લઈ લે માણસને. એટલે ઉપર કાંધીએ ચડાવી દીધેલો 2 વર્ષથી આનું કોઈ ગરાગ નથી થતું, એ ઝાપટી દેવાની વાત છે. પૈસા પૂરા લઈને ગ્રાહકને ન હાલતી વસ્તુ ઝાપટી દેવી. ગ્રાહકને બિચારાને ખબર નથી, લઈ લે અને પાછા ઉપર જતા કે બ્રાહ્મણને દેવું છે ને લઈ જાય. આ બરોબર છે ને આવું જ હોય. લે પાણી ગળવામાં ન હાલે એવું ધોતિયું આપે. વિચારો બ્રાહ્મણ કેમ પહેરે? બ્રાહ્મણને આપતા પહેલા તમે ભગવાનને સમર્પિત કરો છો, પછી બ્રાહ્મણ તો એ પ્રસાદ તરીકે લે છે. પેલા બ્રાહ્મણને નથી આપવાનું, પેલા એ ભગવાનને ધરાવવાનું છે. ધેનુ નામ નિયતે પ્રદાદ વિપ્રેભ્ય સાલંકૃત. એથી આગળ શું દાનમાં આપ્યું? તિલાદેન સપ્તરત્નૈધ સાતકો ભંભરાવૃત. નંદ બાવાએ પર્વત બનાવ્યા, તલના 7 પર્વત બનાવ્યા છે. તિલાદિન સપ્ત શબ્દ વાપર્યો છે, મતલબ 7. એ મોટા મોટા તલના પર્વત, એમાં રત્ન છુપાવ્યા છે. ગુપ્તદાન. બેનો નથી ગુપ્તદાન કરતા? સરસ મજાની કપડાની થેલી બનાવે ને એમાં તલ કે ચોખા કે ચણાની દાળ કે આવું ધાન્ય પધરાવે, અંદર કાંઈક દક્ષિણા મૂકી હોય, કોથળીને સીવી લે, પછી ધરાવે. આ ગુપ્ત દાન છે અને આ જ સાચું દાન છે. ગુપ્ત દાનનો તો બહુ મોટો મહિમા છે વાલા. રેશમી વસ્ત્ર માથે વીંટાળ્યા છે, બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણની પૂજા થઈ અને સંકલ્પ કરાવી પર્વત જેવડા જે 7 ઢગલા તલના હતા દાનમાં આપ્યા છે. તલના દાનનું તો બહુ મહત્વ છે ભાઈ. આગળ સમય આવે ત્યારે સમજાવીશ. રહી ગયું તો માફ કરજો, યાદ આવ્યા ઉપર છે ભાઈ બધું. બ્રાહ્મણને આવી ગાયો દાનમાં આપી છે. એ દાન અપાતા હતા ને એક બ્રાહ્મણ આવ્યા, વધાય હો વધાય હો બાબા, વધાય હો, લાલાના જન્મની ખૂબ ખૂબ વધાય. પધારો ભૂદેવ પધારો, આવકાર આપ્યો છે. આવનાર બ્રાહ્મણ બોલ્યા, બાબા તમારે ત્યાં લાલો થયો ને, આટલી મોટી ઉંમર સુધી તમારે સંતાન નહોતું, તમારે ત્યાં સંતાન થાય એટલા માટે મેં સંતાન ગોપાલના મંત્ર જાપ અનુષ્ઠાન કરેલું છે. અરે વાહ બાબા વાહ. નંદ બાબા બહુ રાજી થયા. 1000 ગાયો આવનાર બ્રાહ્મણને દાનમાં આપી છે. 1000 ગાયો મળીને બ્રાહ્મણ તો રાજી હો. આવ્યા ઘરે. ગોરાણી યમુનાના કિનારે પાણી ભરવા ગયા છે. બ્રાહ્મણને ઘેરે થોડો કઈ 500-1000 વારનો પ્લોટ હોય,
દોઢો વારનું મકાન નાનું એવું, એમાં 1000 ગાયો કેમ બાંધવી? ફળીમાં ખીલા ખોડ્યા, થોડીક ગાયો બાંધી, પણ હવે 1000 ગાયો ઓસરીમાં ખીલા ખોડ્યા, ઘરમાં ખીલા ખોડ્યા, રસોડામાં ખીલા ખોડતા હતા, ગોરાણી આવી ગયા. મગજના થોડાક તેજ તો ખરા જ. એ મહારાજ, આ શું આદરીશ? આ રસોડામાં ખીલા? કહે નંદ બાબાને ત્યાં લાલો થયો ને, નંદ બાબા બહુ રાજી થયા, મને 1000 ગાયો દાનમાં આપી છે. અરે મહારાજ, 1000 ગાયો કોઈ દાનમાં આપે, આપણે આંગણે બાંધવાની વ્યવસ્થા છે, જરા વિચાર તો કરો. તમને શરમ ન થાય? 1000 ગાયો લઈને આવ્યા તે. ગોર મહારાજે જોયું, ગોરાણી મગજ ગયો છે. તરત જ કીધું કે તારા ભાઈને ત્યાં બાળકો નાના નાના છે, દૂજાણું કાંઈ છે નહીં, 500 ગાયો, અડધી ગાયો આપણે ન્યા મોકલી દે તો વાંધો નહીં, ખોડી દો ખીલા. આ સમાધાન ગયો. આ કથાનો હેતુ શું છે? કથા એ બતાવે છે ભગવાન ગોકુળમાં આવ્યા, વ્રજમાં આવ્યા, એટલે જીવ માત્રની ચિંતા અને ઉપાધિ ભગવાને હરી લીધી છે. ચારે બાજુ આનંદ આનંદ અને આનંદ છે. મનસુખભાઈ, તમને ખરેખર હું પૂછું કે કથા પ્રારંભ પહેલા કેટલી ઉપાધિ હતી? આ કેમ કરશું, આ આયોજન કેમ કરશું, મહેમાનોને કઈ રીતે ઉતાર આપશું, રસોડું ક્યાં ગોઠવશું, શું કરશું, કોને રસોઈનું કામ સોંપશું, કેટલી બધી જાતની ચિંતાઓ હોય જો કરધણીને. પણ જેવા ભાગવત ભગવાન મંડપમાં પધારે, વ્યાસપીઠ ઉપર ભાગવત ભગવાનની પૂજા થઈ, કારણ કે ભગવાન છે, આનંદ સ્વરૂપ છે, અને યજમાનની તમામ પ્રકારની ચિંતાઓ ભગવાન હરી લે છે. પછી યજમાન સાવ નિષ્ફિકર, કાંઈ ઉપાધિ ન હોય, પછી એ મહામના બની જાય છે, મોટા મનવાળા બની જાય, કારણ ભગવાનનું સ્વરૂપ છે. તો ભગવાન ગોકુળ આવ્યા છે, અને ગોકુળના દરેક જીવની જે ચિંતાઓ હતી, ક્લેશ હતા, એ ભગવાને હરી લીધા. જ્યાં જોવો ત્યાં આટલા બધા દાનો અપાણા, પછી તો બ્રાહ્મણના મુખમાંથી આશીર્વાદો નીકળ્યા છે. વ્યાસ ભગવાન લખે છે કે બ્રાહ્મણોએ કેવા આશીર્વાદ આપ્યા. સોમાંગલ્ય ગિરઃ સૂતમાગદ બંદિનઃ, સોમાંગલ્ય ગિરા, મંગલમય વાણી દ્વારા આશીર્વાદ આપ્યા. બાબા, તારો લાલો યુગ યુગ જીવો. પ્રસન્ન થવા, પ્રસન્નતાથી પછી જે આશીર્વાદ નીકળે એ જ સાચો આશીર્વાદ છે. સોમાંગલ્ય ગિરો વિપ્રાહ સૂતમાગદબંદિનઃ ગાયકાશ્ચ જગુર્ને દુંદભયો દુંદભયો, દુદુમ્બીઓ વાગ્યા છે, આશીર્વાદો પાંચ. ગોપ્યશ્ચ આકર્ણ્ય મુદિતાઃ યશોદયા સુતોદભવં આત્માનાં ભૂયયાસ્પુર્વ વસ્ત્ર કલ્પાંજનાદિભિઃ. જે કોઈ નગરજનો હાજર હતા એને નંદ બાબાએ વસ્ત્રો આપ્યા, યશોદાએ વસ્ત્રનું દાન કર્યું છે. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગ્યા. નંદ મહોત્સવ 5મા અધ્યાયના જે શ્લોકો છે અદ્ભુત છે વાલા. કેવો ઉત્સવ! અવાદ્યંતી વિચિત્રાણી, એ વાજિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંદસ્ય વ્રજમાગત. અવાદ્યંતી વિચિત્રાણી, વિવિધ પ્રકારના વાજિંત્રો આજે નંદ બાબાના આંગણામાં વાગે છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, ગોવાળિયાઓ ગોપીઓ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે.
દહીં દૂધ ઘી આ ગોવાળિયાઓ જે ઘરેથી મટુકીમાં ભરીને લાવ્યા છે ને એ એકાબીજાના અંગ ઉપર લેપે છે, લેપન કરે છે, ઉડાડે છે. સુખદેવજી પરીક્ષિતને કહે કે રાજા, નંદ બાવાના આંગણામાં એટલા બધા દહીં દૂધ અને ઘી ઉડ્યા કે ગોઠણ સમાતો ગારા થયા છે, કીચડ થયા છે. ગોઠણ સમાના દહીં દૂધના કીચડ. લાગે ને ભાગવતમાં ગપ્પા જ મૂક્યા છે વ્યાસ ભગવાન. ગોઠણ હોતીના ગારા થાય. ગઈકાલે આપણે નાચ્યા ને કૂદ્યા ને, હતું કોઈને દેહનું ભાન? કેવી મસ્તીમાં નાચ્યા કૂદ્યા રાસરીમાં. અહીંયા ભગવાનનો જન્મ ઉત્સવ જ આપણે ઉજવ્યો છે. અને છતાં જો મને તમને દેહ ભાન ન રહ્યું હોય, આનંદમાં હોય, તો સ્વયં બ્રહ્મ જ્યાં પધાર્યા હશે એ આનંદ કેવો હશે. બીજા અર્થમાં દહીં દૂધ ઘી અને માખણ એ ગોવાળોની સંપત્તિ છે. ઠાકોરજી ઉપર પોતાની સંપત્તિ ન્યોછાવર કરી દીધી છે. એ તો 50 રૂપિયાનું લીટર અત્યારે છે એટલે એમ થાય આમ ઉડાડાતા હશે મોંઘા ભાવનું. ત્યારે ક્યાં કિંમત હતી? સંપત્તિ ન્યોછાવર કરી છે. અને એનું પ્રમાણ બતાવ્યું ભાગવતમાં. એક સુંદર મજાનો શ્લોક. ગોવાળિયાઓ શું કરી રહ્યા છે? ગોપાઃ પરસ્પરમ વૃષ્ટા દધિ ક્ષીર ઘૃતા. શું કામ? કૃષ્ણ વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાગત. ગોપાઃ પરસ્પરમ વૃષ્ટા. અરસપરસ એકાબીજાના અંગ ઉપર શું લગાડે છે? દધિ ક્ષીર ઘૃત અંબુજ. દધી એટલે દહીં, ક્ષીર એટલે દૂધ, ઘૃત એટલે ઘી, અંબુજ એટલે જલ. આ સામગ્રી એકાબીજાના શરીર પરસ્પરમ વૃષ્ટા, પરસ્પર અંગ ઉપર લેપવા લાગ્યા છે. સુખદેવજી પરીક્ષિતને કહે કે હે રાજા, આવો નંદ મહોત્સવ ઉજવાનો છે. હે રાજા, એ વ્રજના છે જીવ કે જેણે ભગવાનનું દર્શન કર્યું હોય દરેક જીવ ભાગ્યશાળી છે રાજા. પણ એમાંનો એક જીવ મહાભાગ્યશાળી છે. અને એ કોણ છે? રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા. બહુ સરસ શબ્દ વાપર્યો છે. રોહિણી ચ મહાભાગા. ભગવાન વ્યાસ રોહિણીજીને મહાભાગ્યશાળી ગણાવે છે. રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા. માં દેવકીના ઉદરથી ભગવાન અવતરિત થયા છે. વ્યાસજીએ શબ્દ ન વાપર્યો દેવકી ચ મહાભાગા. માં યશોદા પાલક માતા છે તો શબ્દ ન વાપર્યો કે યશોદા ચ મહાભાગા. લખ્યું દેવ રોહિણી ચ મહાભાગા. શું કામ? જેના ઉદરથી જન્મ લીધો છે એને તો દુઃખ છે, કંસનો ભય છે. માં યશોદાએ ભગવાનને જન્મ નથી આપ્યો, પાલક માતા છે. પણ રોહિણીના ઉદરથી શેષનો જન્મ થયો છે, અનંતનો જન્મ થયો. માટે રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા. આવો સરસ મજાનો નંદ મહોત્સવ ઉજવાયો છે. કેટલા દિવસ સુધી નંદ મહોત્સવ ચાલ્યો છે? પૂરા 5 દિવસ. કોઈ ગોપી પોતાના ઘરે નથી જતું. બસ નંદ બાવાના આંગણામાં નાચા કરે, કૂદા કરે. ભૂખ અને તરસનું કોઈને ભાન નથી. નંદ બાવામાં યશોદા કહે છે જાઓ તમે હવે તમારા ઘરે. કોઈ જવા તૈયાર નથી.
નોમને દિવસે વહેલી સવારથી નંદ ઉત્સવ ચાલુ થયો છે. નોમ, દસમ, 11, 12 અને આજ 13 નો દિવસ છે. શ્રાવણ મહિનાની અંધારી 13, શિવરાત્રી. દરેક મહિનામાં શિવરાત્રી આવે. મહા મહિનામાં શિવરાત્રી અને મહાશિવરાત્રી કીધી છે. તો આજે 13 નો દિવસ છે. કૈલાશ ઉપર ભગવાન મહાદેવજી સમાધિમાં બેઠા હતા અને સમાધિની અંદર દર્શન થયા. મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પધાર્યા છે. હું ભગવાનના દર્શન કરવા જાઉં. પોતાના 2 ગણને સાથે લીધા છે અને મહાદેવજી કૈલાશ ઉપરથી ગોકુળ આવે છે. નંદ બાબાના આંગણામાં અતિ ભીડ છે. અંદર જવાની જગ્યા ન મળી. ફળિયામાં ઉભા છે મહાદેવજી. એવામાં અંદરથી ધક્કો આવ્યો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોવાળિયાઓ નાચતા નાચતા પાછા પગે બહાર આવ્યા અને એ ધક્કો મહાદેવજીને લાગ્યો. મહાદેવજી પણ પાછા પગે ચાલતા છેક યમુનાના કિનારે પહોંચી ગયા. પોતાના ગણોને કહે છે, તમે જાઓ, ભીડ કાંક હળવી પડે ને એટલે મને બોલાવજો. કહે, સારું બાબા. કદમના વૃક્ષ નીચે મહાદેવજી બેઠા છે. પદ્માસન લગાવ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમના જાપ કરે છે. મધ્યાહનો સમય થવા આવ્યો છે. નંદ બાબાના આંગણામાં થોડીક ભીડ હળવી થઈ અને એ મહાદેવજીના જે ગણો હતા એને આવીને ભગવાનને વાત કરી છે. પ્રભુ, મહદ અંશે થોડીક ભીડ હળવી થઈ છે. આવો, તમારા ભાગ્યમાં હોય તો ભગવાનના દર્શન થાય. અને હવે મહાદેવજી યમુનાના કિનારેથી નંદાલયમાં આવે છે. માં યશોદાનું જે નિજ ભુવન છે ને એની અંદર જવાની તો હજી જગ્યા નથી, એટલી જ ભીડ છે. નંદ બાબાની હવેલીમાં એક વૃક્ષ હતું. એ વૃક્ષની છાયામાં ભગવાન મહાદેવજી બેઠા છે. એવામાં એક ગોપી નીકળી. મહાદેવજીને કહે છે, બાબા કઈ જોશ જોતા આવડે છે? ભોળાનાથ કહે, મારું નામ જ સદાશિવ જોશી છે. ત્રિકાળદર્શી છું, 3 કાળનું જાણું છું. એ બાબા અહીંયા જ બેસજો, હમણાં હું આવું. મારા માં યશોદાને ત્યાં લાલો થયો છે ને, માં હા કહે તો તમને લઈ જાય. કહે, સારું. આવી ગોપી માં યશોદાની પાસે. માં, કોઈ જોશી આવ્યા છે અને ત્રિકાળદર્શી છે. માં, આપણે લાલાના જોશ જોડાવશું. અરે કહે, સખી બહુ સારી વાત છે, જલ્દી એને બોલાવ. પેલી ગોપી આવી મહાદેવજીને કહે છે, બાબા આવો, માં યશોદા બોલાવે છે. ગોપી મહાદેવજીને લઈને માં યશોદાના દ્વારે આવે છે. દ્વાર બંધ છે. દ્વાર ઉપર ટકોર કરી અવાજ કર્યો, અરે માં આવો, દ્વાર ખોલો, જો તો ખરા કોણ આવ્યું છે. ए मैया तेरे द्वारे, ए यशोदा तेरे द्वारे, बाला जोगी आयो रे, बाला जोगी आयो। ए मैया तेरे द्वारे, यशोदा तेरे द्वारे,
દ્વાર ખોલ્યું. મહાદેવના દર્શન થયા. મહાદેવજીનું સ્વરૂપ કેવું છે? અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા શેષ નાગલી પટાયો. 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 બાકો તિલક ભાલ ચંદ્રમા. બાગો તિલક ભાલ ચંદ્રમા. બાકો તિલક ભાલ ચંદ્રમા. બાગો તિલક ભાલ ચંદ્રમા. ઘર ઘર આલક मैया तेरे द्वार यशोदा तेरे द्वार ભગવાનનું આ સ્વરૂપ મહાદેવજીનું જોયું. જોગી રૂપમાં આખા શરીર ઉપર ભસ્મ, રુદ્રાક્ષની માળા, મુંડમાળા, સર્પની માળા, હાથમાં ત્રિશુલ ડમરું, મસ્તક ઉપર મોટી જટા, અર્ધચંદ્ર શોભે છે. આ રૂપમાં જોયા. માં યશોદા મનમાં વિચાર કરે, આ તો અઘોરી છે. કદાચ આની નજર જો મારા લાલાને લાગી જાય તો મારો લાલો બીમાર થઈ જાય. મારે કોઈ જોશ નથી થતો. અને હવે બોલાવ્યા છે તો એને ભેટ પૂજા આપીને વિદાય આપી. સોનાના થાળમાં હીરા, માણેક, રત્ન પધરાવ્યા છે. ઉપર રેશમી વસ્ત્ર ઢાંક્યું છે. અને માં યશોદા આવ્યા છે. લે કર ભિક્ષા ચલી નંદરાણી, કંચન થાળ ધરાયો. લે કર ભિક્ષા ચલે નંદરાની, કંચન થાર ધરાયો. લ્યો ભિક્ષા જોગી જાઓ આસન પર. યો ભિક્ષા જોગી જાઓ આસન પર. મેરો બાલક હે ડરાયો. રે બાલા જોગી मैया तेरे द्वार यशोदा तेरे द्वार बाला जोगी आयो. बाला जोगी आयो. લ્યો મહારાજ, આ ભિક્ષા તમે તમારા સ્થાને જ્યાં બિરાજતા હો ત્યાં પધારો. મારે કોઈ જોશ જોડાવા નથી. ભગવાને એ સોનાના થાળ ઉપરથી આમ વસ્ત્ર હટાવ્યું. જોવે ત્યાં તો સાચા હીરા, માણેક, રત્ન, ઝવેરાતને જોયા. મહાદેવજીને ક્રોધ આવ્યો છે. માં, હું તો જંગલની અંદર રહેવા વાળો જોગી છું. આ સુવર્ણ મુદ્રા, હીરા, માણેક, રત્ન એને મારે શું કરવા છે? માં, હું તો તારા લાલાના દર્શન માટે આવ્યો છું. એના દર્શન મને કરાવ. ના ચાહીએ તેરી દોલત દુનિયા, માય કંચન માયા. ना चाहिए तेरी दौलत दुनिया, नाये कंचन माया. अपने लालन का दर्शन करा दे मैया. अपने लालन का दर्शन करा दे मैया. मैं दर्शन को मैया तेरे द्वार यशोदा तेरे द्वार बाला जोगी आयो. बाला जोगी आयो.
તારા લાલાના દર્શન કરાવ. હું તો દર્શન માટે આવ્યો છું ને. માં યશોદા ના કહે છે. ભગવાન કહે દર્શન નહીં કરાવ, કહે નહીં. અને જે હાથમાં ત્રિશૂળ હતું ને એ નંદ બાવાના આંગણામાં ભગવાને ખોડ્યું મહાદેવે. અલખનાદ જગાયો. પદ્માસન વાળે ભગવાન મહાદેવજી બેઠા છે. આંખો બંધ કરી શ્રી કૃષ્ણ શરણમ મમના જપ કર્યા ચાલુ. અને અહીંયા પારણિયામાં પોઢેલા લાલાજીએ રડવાનું કર્યું ચાલુ. દાસી આવે ને માને કીધું માં લાલો બહુ રડે છે. માં યશોદા દોડ્યા છે. ઠાકોરજીને ઉઠાવ્યા, હૃદય સાથે લગાવ્યા, પણ પ્રભુ શાંત નથી થતા. બહુ પ્રયાસો કર્યા. લાલાજી વધારે ને વધારે રડવા લાગ્યા. દાસી આવીને કીધું કે માં નક્કી ઓલા જોગીએ કામણ કર્યું છે. આંખો બંધ કરીને જો હોઠ ફફડાવે છે. આવ્યા માં યશોદા મહાદેવજીની પાસે. બાબા, કોઈનો છોકરો કજિયા કરતો હોય, રડતો હોય તો એને છાના રાખવાના કઈ મંત્ર જાણો? મહાદેવજી કહે ગમે એવો કજિયાળો હોય મારી પાસે આવે એટલે રડતો બંધ થઈ જાય. મારો લાલો બહુ રડે છે બાબા. હા માં એને લઈ આવો. માએ ઠાકોરજીને ગોદમાં લીધા છે. સાડીનો પાલો માથે ઢાંક્યો છે. દૂર ઉભા છે. લ્યો બાબા મંત્ર ભણો. ભગવાન કહે માં મંત્ર દૂરથી અસર ન કરે, એને મારા ખોળામાં આપ. બાબા તમે હમણાં એમ કીધું કે લાલાને લઈ આવો, લઈને આવીને હવે એમ કહો છો કે ગોદમાં આપ. હા માં મંત્ર દૂરથી કામ ન કરે. માં યશોદા વિચાર કરે આના કંઠમાં તો સર્પ છે. મારા લાલાને મારે કેમ આપવું? એમ ભગવાન વધારે રડવા લાગ્યા અને સમગ્ર હિંમત એકત્રિત કરી અને ઠાકોરજીને મહાદેવજીની ગોદમાં પધરાવ્યા છે. બન્યું શું કે જેવા ઠાકોરજી મહાદેવજીની ગોદમાં આવ્યા અને મહાદેવજીને સમાધિ લાગી ગઈ. દેહનું ભાન ન રહ્યું, આંખો બંધ. ભગવાને રડવાનું બંધ કર્યું, રમવાનું ચાલુ કર્યું. નાના નાના પોતાના પગને ઉપર નીચે કરતા ભગવાનના ચરણનો સ્પર્શ નાગને થયો અને નાગ ફણા કરીને ભગવાનની ઉપર ડોલવા લાગ્યો છે. થાય તો પ્રભુ ચરણનો સ્પર્શ કરે, થોડી વાર થાય તો હાથનો સ્પર્શ કરે. પેલો નાક ફૂફાડા મારે. મને ચિંતા થવા લાગી. યશોદાજી મહાદેવજીને કહે છે બાબા આંખ તો ખોલો. થોડી વાર પછી મહાદેવજીની સમાધિ ખુલી. માં યશોદા રડી રહ્યા છે. બાબા મેં મારા લાલાને તમારી ગોદમાં આપ્યો અને તમે આંખો બંધ કરી ગયા.
તમારા કંઠની અંદર રહેલો સર્પ મારા લાલાની ઉપર ફણા કરી કરીને ડોલતો હતો. બાબા મને ભય લાગ્યો. મહાદેવજી કહે માં ડરીશ નહીં, આટો મોટો ગારુડી છે, મોટો જાદુગર છે, મોટો થાય મોટા મોટા નાગને તો એ નાચશે, તું આની ચિંતા નહીં કરતી માં. ઠાકોરજીને ભૂમિ ઉપર પધરાવ્યા અને મહાદેવજીએ શ્રીંગી લઈ અને શ્રીંગીનો નાદ કર્યો. પંચબેર પરિક્રમા કિન્હી શ્રીંગી નાદ બજાયો. અને કેવા આશીર્વાદ આપ્યા? પંચબેર પરિક્રમા કીની શ્રીંગીનાદ બજાયો ભોલે શ્રીંગીનાદ બજાયો. સુરદાસ બલિહારી કનૈયા, સુરદાસ બલિહારી કનૈયા, યુગ યુગ જીવે તેરો જાયો યે મૈયા, જુગ જુગ જીવે તેરો જાયો બાલા જોગી આયો, બાલા જોગી આયો. આજ પરિક્રમા કરે મહાદેવજી આશીર્વાદ આપ્યા. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ. એવા કાંઠ નાદ સાથે મહાદેવજી અતિ આનંદિત બને અને ગોકુળમાંથી કૈલાશ ઉપર આવે છે. અને હવે ભગવાનના આજે ષષ્ઠી કર્મ સંસ્કાર છે, છઠ્ઠો દિવસ છે. છઠ્ઠીના સંસ્કાર આજે પ્રભુને થવાના છે. નંદ બાબાએ બધા ગોવાળોને ભેગા કર્યા છે, એકત્રિત કર્યા છે. કહે મિત્રો, દર વર્ષે આપણે કંસને કર આપવા જઈએ છીએ, એ દિવસ આવી ગયો છે. એક કામ કરો, તમારા બધાના જે કર છે, પૈસા આપવાના છે, મને આપો, હું એક જઈને કંસને સોંપી આવું. કહે સારું. માં યશોદા આવ્યા. બાબા આપણા આંગણે આવો રૂડો અવસર ને તમને આજે જ મથુરા જવાનું હોય છું. ઘરે આ છોકરાને છઠ્ઠી તમને નથી ખબર? નંદ બાબા કે દેવી મને યાદ છે આજે લાલાની છઠ્ઠી છે, પણ હવે એ તો બૈરાઓનું કામ છે ને, તમારે બૈરાઓને પતાવી લેવાનું હોય, અને છઠ્ઠી તો સાંજના છે, હું તો આવતો રહીશ ત્યાં. ઠીક છે તો વેલા આવજો. હા. શું કર્યું નંદ બાબાએ? ગોપાન ગોકુલ રક્ષાયા નંદસ્ય વ્રજમાગત નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ પુરોધવ. ગોપાન ગોકુલ રક્ષાયા. નંદ બાબાએ ગોકુળની રક્ષા ગોવાળોને સોંપી છે. ગોપાન ગોકુલ રક્ષાયા. હું સાંજે આવતો રહીશ. હે મિત્રો, તમે ગોકુળની રક્ષા કરજો. કહે સારું. જો હવેની જે કાંઈ કથા આવે છે ને ભાઈ, એ કથા એવી છે કે થોડી વાર માટે મનને મથુરા લઈ જવાનું છે અને થોડી વાર માટે ગોકુળ લાવવાનું છે. મનને અપડાઉન કરાવવાનું છે ગોકુળ ને મથુરાની વચ્ચે. અને આમે તે ગોકુળ અને મથુરાની વચ્ચે બહુ લાંબુ અંતર નથી. યમુના પાર કરો એટલે મથુરા, આ બાજુ યમુના પાર કરો એટલે ગોકુળ. એટલે મનને જ ખાલી કહેવાનું છે કે હાલ મન હવે મથુરા. પણ મને એવું લાગે છે કે અહીંયા આપણો સમય થયો છે. મનને મથુરા મોકલતા પહેલા મંડપમાં રાખીએ મનને,
એટલે અમારો યજમાન પરિવાર તમને જે કાંઈ ચા પાણીનો પ્રસાદ પીરશે એ બધા તમે પ્રેમથી લઈ લ્યો. પછી ચા પાણી પીને ઠાવકા નિરાતે મનને કહેવું કે હાલ હવે મથુરા આવી જઈશું. નાવકાન ઠાવકાન. તો અમારો યજમાન પરિવાર, ઉપસ્થિત પધારેલા તમામ મહેમાનો, જ્ઞાતિજનો, પરિજનો, જે કોઈ મહેમાનો કથાના મંડપમાં બેઠા છે, સૌનું મનસુખભાઈ દુધાત્રા અને એમનો પરિવાર હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત કરે છે. જે કાંઈ અત્યારે પ્રસાદના સ્વરૂપે ચા પાણી આપને મળે પ્રેમથી લેજો. 10 મિનિટ બાદ ફરી વખત ભગવાનના ગુણાનુવાદન સાથે મળીને ગાઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. દાદા કરમસિંહભાઈ મોલિયા, અને લાલજીભાઈ દુધાત્રા આપણા વક્તાશ્રીનું સન્માન કરશે. દ્વારિકાધીશ કી જય. નરસિંહભાઈ રંગાણી મનસુખભાઈ દુધાત્રાને શાલ ઓઢાડીને સન્માન કરશે. નરસિંહભાઈ રંગાણી આપણા શ્રોતાશ્રીને સન્માન કરશે. દ્વારિકાધીશ. આંખ મારે ઉઘડે ત્યાં નંદ લાલાની રખું. આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલની રખું. ધન્ય મારું જીવન રૂપાએ લેજો. ધન્ય મારું જીવન રૂપાએ લેજો. આંખની જુને મારા શ્યામની રઘું. આંખની જુને મારા શ્યામની રઘું. એને રે જોઈ મારા મારા
રાખીને ચિતડું ચોરાય નટવરને નિરખીને ચિતડું ચોરાય. મોરલે વગાડે વાલો વ્રજનો અમને લાલાનું શરણું જોઈએ વારી વારી. આંખ મારી ઉઘાડે ત્યાં નંદલાલની રખું. ધન્ય મારું કે ધન્ય મારું જીવન કૃપાએ કંસના પ્રહિતા ઘોરા પૂતના શિશું ચચાર નિઘ્નન્તે પુરગ્રામો વ્રજાદિષુ. હવે મનને કહેશું હાલ મન મથુરા. મથુરામાં કંસ સભા ભરીને બેઠો છે. અઘાસુર, બકાસુર, તૃણાવર્ત, યોમાસુર, પ્રલંબાસુર ઇત્યાદિ અસુરોની સભા, અને એ સભાની વચ્ચે માથું ઝાલીને કંસ બેઠો છે, ચિંતામાં છે. મારા હાથમાંથી યોગમાયા છટકી આકાશમાં અષ્ટભુજાળી પ્રગટ થઈ અને એણે એમ કીધું, કંસ તારો કાળ છટકી ગયો છે. આટલી આટલી સાવધાની, આટલી આટલી તકેદારી, અને છતાં મારા હાથમાંથી મારો કાળ છટકી ગયો. એ ક્યાં ગયો હશે? મારે એને કઈ રીતે મારવો એની ચિંતામાં છે. અને એ સમયે સભાની અંદર પૂતનાનું આગમન થાય છે. કંસનો સેનાપતિ બકાસુર અને બકાસુરની બહેન જેનું નામ છે પૂતના. પૂતના એ તો ઉપનામ છે, સાચું નામ છે બકી. અને ભાગવતજીના ત્રીજા સ્કંદના બીજા અધ્યાયના 23મા શ્લોકની અંદર એનું વર્ણન બતાવ્યું છે. અહો બકીયં સ્તનકાલકુટં જિંઘાસયાયાપ્યદદાપ્યસાદે લેભૈર્ગતિં ધાત્ર્યુચિતાં તતોન્યં કંવાદયાલો શરણં વ્રજે. અહો બકીયં સ્તનકાલકુટં. બકી નામ છે સાચું. બકાસુરની બહેન તે બકી. પૂતના ઉપનામ છે. આપણે ઘણા જો ને ભિખારી કર્યો એવું પછી નથી કહેતા આ ભીખું છે. સાચું નામ કઈક અલગ હોય, એમ ઉપનામ.
પૂતના શબ્દનો અર્થ થાય છે પૂત એટલે નહીં અને ના એટલે પવિત્ર. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે જીવ પવિત્ર નથી એનું નામ છે પૂતના. કંસને ચિંતામાં જોયો અને પૂતના બોલી, કંસ આટલી બધી શેની ચિંતા કરે છે ભાઈ? જોરે પૂતના, મારા હાથમાંથી મારો કાળ છટકી ગયો. કેટલી કેટલી તકેદારી રાખી, જેલની અંદર આટલા બધા પહેરેગીરો, મોટા તાળા, અને છતાંય મારો કાળ કઈ રીતે છટકો એ મને ખબર ન રહી. મારા હાથમાંથી જતો રહ્યો એ તો ઠીક છે, પણ હવે મારે એને કઈ રીતે મારવો ને એનો ઉપાય મને જડતો નથી. ક્યાં છે? પૂતના પોતાના વિચારો કંસને સમજાવે છે. કંસ, તારો કાળ જન્મો ને કેટલા દિવસ થયા? કહે આજે બરોબર 6 દિવસ છે. એનો મતલબ એ છે કે એ તારા કાળની આજે ષષ્ઠીકરણ હશે, અને છઠ્ઠીના દિવસે હંમેશા નાનું બાળક એની મા પાસે હોય. હું વ્રજમંડળની અંદર ઘૂમીશ, પૂર, નગર, શહેર, ગામડાઓની અંદર જઈશ. તાજા જન્મેલા જે કોઈ બાળકો છે એને હું મારી નાખીશ, એમાં તારો કાળ આવી જાય. કંસને આ વાત ગમી. કંસે પૂતનાને આદેશ આપ્યો છે, આજ્ઞા કરી છે કે હા પૂતના, જા તું. કંસ એટલે અહંકાર, પૂતના એટલે અવિદ્યા. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં 5 પ્રકારની અવિદ્યાનું દર્શન કરાવ્યું છે. અવિદ્યાના 5 પ્રકારો છે. કંસ એટલે અહંકાર, પૂતના એટલે અવિદ્યા. કંસે પૂતનાને પ્રેરણા આપી છે, તો અહંકારથી પ્રેરાયેલી અવિદ્યા પૂતના સ્વર્ગની સુંદરી જેવું રૂપ લીધું, જાણે ઇન્દ્ર મહારાજે સ્વર્ગમાંથી અપ્સરા મોકલી હોય ને એવું રૂપ. પેલી નજરે તો જોતા એમ લાગે કે કોઈ નગર શેઠના દીકરાની વહુ હોય એવો રૂપ અને એવો શૃંગાર. જે કોઈ જીવાત્મા પૂતનાને જોવે એટલે એના રૂપમાં મોહિત બની જાય, આકર્ષિત થઈ જાય, આવું સ્વરૂપ. અવિદ્યાનું બાહ્ય રૂપ હંમેશ માટે આકર્ષિત છે વાલા, યાદ રાખજો. મૂળમાં એ અવિદ્યા છે. અહીંયા ભાગવતકાર ભગવાન વેદવ્યાસ પૂતના વિશે લખે છે. કંસન પ્રહિતા ઘોરા, પૂતનાને કેવી કીધી છે? પૂતના બાલ ઘાતિની. નાના નાના બાળકોને મારે છે, બાલ ઘાતીની છે. શિશુન ચચાર નિગનંતિ પૂરા ગ્રામ વ્રજાદિષુ. નાના નાના પૂર, નગર, શહેરની અંદર આવે પૂતના નાના નાના બાળકોને મારવા લાગી છે. શિશુન ચચાર અને ઘનંતી. આવી ગોકુલ શ્રી યમુનાનો કિનારો છે. ગોપીજનો યમુનાના કિનારે જલ ભરવા આવ્યા છે, પૂતના ત્યાં આવે છે. ગોપીઓ વાત કરે છે, નનનો છયો કનૈયો કેટલો સુંદર છે. બીજી ગોપી કહે, સખી તું એને સુંદર કહે છે? કાળો કેટલો છે? ત્રીજી ગોપી બોલી, સખી કાળો છે પણ કામણગારો છે. એ લાલાના મુખ ઉપર આપણે નજર કરીએ ને, અને એની નજર આપણી નજરમાં મળે એટલે એના મુખ ઉપરથી આપણી દ્રષ્ટિ હટી નથી શકતી, આવો કામણગારો છે. ભગવાન શ્યામ છે પણ કેવા છે? શ્યામ સુંદર છે. જગતમાં એની સુંદરતાનો જોટો ન મળે આવા ભગવાન શ્યામ છે, સુંદર છે.
એક ગોપી બોલી, ખરેખર નંદ બહુ ભાગ્યશાળી છે. કેવો સરસ મજાનો દેવ જેવો દીકરો એને ત્યાં થયો. પૂતના ગોપીના મુખથી આ સમાચાર, આ વખાણ સાંભળે છે. પૂતના ત્યાંથી થોડી આગળ હાલી તો યમુનાના કિનારા ઉપર ગોપ બાળકો ગેડી દડાની રમત રમતા હતા અને બાળકો વાત કરે કે નંદનો છનૈયો કનૈયો કાલ સવારે મોટો થશે. આપણી સાથે યમુનાના કિનારા ઉપર ગેડી દડાની રમત રમવા આવશે. કેટલો આનંદ આવશે. વખાણ સાંભળ્યા પૂતનાએ. ત્યાંથી પૂતના થોડી આગળ હાલે ગોકુળ ગામનો ચોરા ઉપર વૃદ્ધ ગોવાળિયાઓ બેઠા હતા અને એ વાત કરે છે. માનો ન માનો પણ નંદ બહુ ભાગ્યશાળી છે. અત્યાર સુધી આટલી મોટી ઉંમરે એને દીકરો નહોતો અને ભગવાને કૃપા કરીને દીકરો દીધો, પણ દીકરો કેવો દેવ જેવો. પૂતનાએ વખાણ સાંભળ્યા. પૂતનાને એમ થાય છે કે આ ગામમાં કોઈ જો વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતું કોઈ હોય તો એ નંદનો છયો છે. હું એને પહેલા મળું, પછી હું બીજા પાસે જઈશ. આ ઠાકોરજીની લીલા છે. ભગવાને પૂતના ઉપર એવું કામણ કર્યું કે હે પૂતના, બીજા નગરમાં તું નાના નાના બાળકોને મારતી મારતી ગોકુળમાં આવી છે, પણ અહીંયા ગોકુળમાં તો મારી હાજરી છે અને મારી હાજરી છે તો તારાથી એક પણ જીવ ન મરવો જોઈએ. આવતી રે અહીંયા સીધી, આપણે હિસાબ ચૂકતે કરી લે. ભગવાને એવું આકર્ષણ કર્યું, પૂતનાથને ખેંચી છે એના તરફ. પૂતનાએ કોઈને પૂછ્યું કે ભાઈ નંદ બાવાની હવેલી ક્યાં છે? કહે એ સામે જે સફેદ ધજા દેખાય તે. સારું. નંદ બાબાના દરવાજે રોજ 2 દ્વારપાળો બેસે છે, આજે છે જ. દ્વારપાળોને પૂતનાના દર્શન થયા અને દ્વારપાળો પૂતનાના રૂપમાં મોહી ગયા. પૂછ્યું નહીં, અટકાવી નહીં, તું કોણ છે, ક્યાંથી આવે છે, તારું આઈડી કાર્ડ બતાવે, એમ ન કીધું. પૂતના સીધી જ અંદર. આ તરફ લાલાજીના દર્શન કરીને ગોપીજનો પોતાના ઘેર જવા માટે નંદ બાબાના આંગણામાંથી બહાર નીકળે છે. પૂતનાનો અંદર પ્રવેશ. ગોપીઓને પૂતના મળી છે. ગોપીઓ પૂતનાને અટકાવીને પૂછે કે તું કોણ છે બેન, ક્યાંથી આવે છે? એક ગોપી બીજી ગોપીને આમ કોણીનો ઠોહો મારીને કે જોતો ખરી કેવી રૂપાળી છે. ઓલી સખીએ પૂછ્યું કે બેન તું ક્યાં ગામમાંથી આવે છે? કહે હું વિદેશમાં રહું છું, પરદેશ રહું છું, હું અહીંની નથી. બીજી ગોપીએ બીજી ગોપીના કાનમાં કીધું, સખી વાત આની સાચી છે, વિદેશના લોકો બહુ ગોરા હોય છે, આ કેટલી ગોરી છે જુઓ, હકીકતમાં વિદેશની છે.